ગુજરાત રાજ્યની રાજધાની એવું ગાંધીનગર શહેર રાજ્ય અને દેશના રાજકારણનું કેન્દ્રબિંદુ છે। ગાંધીનગરની લોકસભા બેઠક ગુજરાતના રાજકારણમાં ભાજપ શાસિત બેઠક ગણાય છે। ત્યારે આવો જાણીએ ગાંધીનગર બેઠક પર સાંસદ એલ.કે. અડવાણીનું સાંસદ તરીકે કામકાજ। ગાંધીનગર બેઠક પર 1989 થી ભાજપનો દબદબો છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય અને સૌથી વરિષ્ઠ નેતા એવા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર છેલ્લી 4 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે। આ અગાઉ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા। ત્યારે એલ.કે. અડવાણીની વાત કરીએ તો તેમનો જન્મ 8 નવેમ્બર 1927માં થયો હતો। તેઓ બ્રિટિશ કાળના કરાંચીમાં જન્મ્યા હતા। તો તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે। હવે વાત કરીએ ગાંધીનગરના સાંસદ એલ.કે. અડવાણીનું સંસદમાં સરવૈયું। સંસદમાં તેમની હજી સુધીની હાજરી 92% છે। તો તેમણે હજી સુધી માત્ર એક ચર્ચામાં ભાગ લીધો છે। જો સવાલની વાત કરીએ તો તેમના દ્વારા પોતાના વિસ્તાર અંગે કોઈ પ્રશ્ન પૂછાયો નથી। તો તેમના દ્વારા કોઈ પ્રાઇવેટ બિલ પણ પસાર કરવામાં આવ્યું નથી। આ લોકસભા બેઠક પર સૌથી વધુ પ્રવાસન સ્થળ આવેલા છે, જેમાં અક્ષરધામ, સરખેજના રોજા, મહાત્મા મંદિર, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી સહિતના સ્થળોનો સમાવેશ થાય છે। સાંસદોને તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે મળતી ગ્રાન્ટનો લાલકૃષ્ણ અડવાણીએ મહત્તમ ઉપયોગ કર્યો છે। તેમણે છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 25 કરોડ જેવી માતબર રકમ ફાળવી છે। તેમણે ફાળવેલી ગ્રાન્ટનો ઉપયોગ તેમના લોકસભા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, બગીચા અને તેમને લગતા વિકાસ કાર્યો, મેડિકલ સર્વિસીસ, શિક્ષણ, પીવાના પાણી, સ્વચ્છ ભારત યોજના, સ્ટ્રીટ લાઇટ, સ્પોર્ટ્સ અને લાઇબ્રેરી, શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના રોડ અને અન્ય કામોમાં કરવામાં આવ્યું છે। આગામી લોકસભાની બેઠક ઉપર ખરેખર જો યુવાન કાર્યકરને જો તક આપવામાં આવે તો યુવાન કાર્યકર લાંબા સમય સુધી કામ કરી શકે। એની સૂઝબૂઝ અને એની શક્તિના કારણે જે કિસાનોના અને વિદ્યાર્થીઓના અને રોજગારીના જે પ્રશ્નો છે એને સંપૂર્ણ સમજી શકે। જય જવાન જય કિસાનનો જે નારો લગાવેલો છે પહેલા સમયની અંદર એ હવે ભૂસાઈ ગયો છે। એને જો તાજો કરવો હશે તો કિસાનોના તમામ પ્રશ્નો જેને ખેતરની અંદર પાક વાવે ત્યાંથી લણણી થાય, કાપણી થાય ત્યાં સુધીના તમામ પ્રશ્નો, પાણી ના હોય, એને મજૂર ના હોય, એને ખેતીના સાધનોની જરૂરિયાત હોય, કેટલાક ફર્ટિલાઇઝરની જરૂર હોય, આ તમામ મુદ્દે જો જે ગ્રાન્ટ મળે છે એમાંથી એને જો કંઈક આપવામાં આવે તો ખેડૂતો સારી રીતે એનો અનાજ ઉગાડી શકે, દેશને એનું સારી રીતે ભાવ પણ આપી શકે અને ખેડૂતની જે કુટુંબ છે એ કુટુંબની અંદર એ લોકો એનું ગુજરાન સારી રીતે કરી શકે। ચોક્કસથી ખાસ ખેડૂતોની વાત હતી। હવે સમીકરણો અહીંના જે વિસ્તારના સમીકરણો છે, ગાંધીનગર એ ખૂબ જ ક્રીમ વિસ્તાર રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની આ સલામત બેઠક પૈકીની આ એક બેઠક છે। વર્ષ 1989માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી છેડો પાડી હવે એનસીપીનો જે હાથ જે પકડ્યો છે એવા શંકરસિંહ વાઘેલા પણ અહીંયાથી લોકસભા જીતી ચૂક્યા છે। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ અહીંયાથી લોકસભા જીત્યા છે। છેલ્લી 4 ટર્મથી લાલકૃષ્ણ અડવાણી અહીંના સાંસદ છે। હવે શું અપેક્ષાઓ છે? 5 વર્ષના વાયદાઓ કેટલા પૂર્ણ કર્યા અને હવે અપેક્ષાઓ કેટલી? લોકશાહી એ ભારત દેશ એ સૌથી મોટામાં મોટો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને લોકશાહીમાં ચૂંટણી એક આપણા માટેનો એક મોટો તહેવાર હોય છે। તેથી હું સૌથી પ્રથમ દરેક જનતાને પહેલી અપીલ એ કરીશ કે કોઈ પણ સમય, કોઈ પણ સંજોગો, કોઈ પણ કારણો વર્ષ હોય તો આપણે મતદાન અવશ્ય કરવા જવું જોઈએ, કેમ કે મતદાન જ્યારે સૌથી વધુ થશે ત્યારે તમે તમારા ઈચ્છનીય નેતાઓને તમે એમને પદ પણ સમી શકશો। કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, પ્રધાનમંત્રી ગ્રામ ફસલ યોજના, આવી બધી ઘણી બધી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત છે। પરંતુ હાલમાં સમસ્યા એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા અમલ થયેલી યોજનાઓનો અમલ રાજ્ય કક્ષાએ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યો છે। તો એના માટે પણ એક સમસ્યા એ છે કે ભાઈ રાજ્ય કક્ષાએ જે આપણા દેશમાં ત્રિસ્તરીય રચના છે
કે સૌથી પહેલાં ગ્રામ પંચાયત પછી રાજ્ય સરકાર પછી વડાપ્રધાન, તો કેન્દ્ર સરકારમાં જેટલી યોજનાઓનો સારી રીતે અમલ થઈ રહ્યો છે એવો અમલ રાજ્ય સરકારે પણ થાય એવી અપેક્ષા હું રાખું છું. અને દરેક જનતાનો એક એવો અભિપ્રાય પણ છે મારો કે ભાઈ એવા જ નેતાને તમે 100% મતદાન કરજો કે જે આપણી અપેક્ષાઓ પરિપૂર્ણ કરી શકતા હોય. નમસ્કાર. ચોક્કસથી આ ખૂબ જ મહત્વની વાત હતી, કારણ કે લોકશાહીનું મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી, અને આ તમામ બાબતોની વાત જો કરવામાં આવે તો વર્ષ 1962ની અંદર 63.77 જેટલું સૌથી વધારે મતદાન થયું હતું. ત્યારબાદ સૌથી વધારે મતદાન 2014ની અંદર 63.70 જેટલું જે મતદાન થયું હતું. હવે 2019ની જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે મતદારો કેટલો મતદાન કરે છે એના પર તમામ જે છે દારોમદાર રહેલો છે, કારણ કે દેશનું ભવિ આજ કહી શકાય કે લોકો નક્કી કરતા હોય છે. આપને પૂછવા માંગીશ કેટલી અપેક્ષાઓ આવનાર સાંસદ પાસેથી, અને ગાંધીનગરને વધુ વિકસિત બનાવવા માટે કેવા કેવા પ્રયાસો સાંસદને કરવા જોઈએ? ओके, फर्स्ट ऑफ ऑल तो मैं ये बोलना चाहूँगा कि जो इलेक्शन आ रहा है, वोटिंग इज़ मस्ट. ओके, जो हमारा राइट टू वोट है हमें उसे यूज़ करना चाहिए, बिकॉज मैक्सिमम टाइम पे जो वोट हमारा हम देने नहीं जाते उस वजह से क्या होता है, जिसको नहीं आना चाहिए वो आ जाते हैं, और जिसको हम सिर्फ फेसबुक या इंटरनेट पे सपोर्ट कर रहे हैं और दिखता है ऐसा है कि मैक्सिमम सपोर्ट वही जा रहा है, वो कैंडिडेट नहीं आ पाता. ગાંધીનગર બેઠક પર હંમેશા ભાજપના દિગ્ગજો ચૂંટણી લડ્યા છે, ત્યારે ગાંધીનગરમાં વિકાસ, જમીન અને પાણીના પ્રશ્નો મોખરે રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. કલ્પિન ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતની સૌથી રાજકીય ઇતિહાસ ધરાવતી ગાંધીનગર બેઠક પર સાંસદ અડવાણીના કામનો હિસાબ કર્યો, અને હવે જોઈએ ગાંધીનગરમાં જ્ઞાતિ અને રાજકારણના સમીકરણો. ગાંધીનગરમાં 1998થી લોકસભા બેઠક પર એલ.કે. અડવાણી સાંસદ રહ્યા છે, ત્યારે ગાંધીનગર બેઠકની વાત કરીએ તો તેમાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતીનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પૈકી એક પણ બેઠક અનામત નથી. હવે વાત કરીએ મતદારોની, તો ગાંધીનગરમાં પુરુષ મતદારોની સંખ્યા 7,99,664 છે, તો મહિલા મતદારોની સંખ્યા 7,56,045 છે. આમ ગાંધીનગરમાં કુલ મતદારો 15,55,709 છે. ગાંધીનગરના રાજકીય સમીકરણોની વાત કરીએ તો ગાંધીનગર ભાજપની સૌથી સલામત બેઠક છે. આ બેઠક પર વર્ષોથી ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. એલ.કે. અડવાણી, વાજપેયી સહિતના વરિષ્ઠ નેતાઓ આ બેઠક પર લડી ચૂક્યા છે, ત્યારે ગાંધીનગર બેઠક પર આગામી ચૂંટણી માટે બંને પક્ષોએ કમર કસી છે. કલ્પિન ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.